હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, તમે ગઈકાલનો વિડીયો જોયો હશે. આપણે પાલનપુરથી આકેશન ગયા હતા. ત્યાં કણ આપણે હવન હતો બ્રહ્મણીમાંનો, મેં તમને બતાવ્યો હતો. હવે અમે આકેશનથી નીકળ્યા છીએ પાલનપુરથી. હવે આગળ જઈએ છીએ. તો જો સૌથી પહેલાં અમારો વિવાંશ ગાડીમાં રમવા માંડ્યો હતો. દેખાય છે વિવાંશને પણ બહુ જ ગરમી હતી ફ્રેન્ડ્સ ત્યાં કણ, એટલે અમે ત્યાંથી આગળ નીકળ્યા હતા. જો માર બનેવી હવે ગાડી ચલાવે છે ને હું જોડે વ્લોગિંગ કરું છું. જો દેખાય છે ફ્રેન્ડ્સ, આ રસ્તો છે. અમે ત્યાં આકેશનથી નીકળ્યા છીએ. વિવાંશને તો એટલી ગરમી લાગતી ને તમને વિવાંશને દેખીને ખબર પડી જ ગઈ હશે કે ત્યાં ગરમી બહુ જ વધારે હતી. તેના કારણે વિવાંશ રોવા પણ માંડ્યો હતો. પછી અમે આગળ જતા હતા તો ત્યાં કણ અમને ટ્રેન નડી હતી. દેખાય છે જો અહીંયા કેટલી બધી લાઈન ઊભી છે, કારણ કે ટ્રેન અહીંયાથી નીકળી ગઈ હતી. પછી ધીમે ધીમે કરીને અમે આગળ ગયા હતા. જો અહીંયા કેટલી બધી લાઈન છે, અમારે અહીંયા પણ ઊભું રહેવું પડ્યું હતું. તો ધીમે ધીમે કરીને અમે પાટાની પેલી બાજુ ગયા હતા. અહીંયાથી અમે નીકળ્યા હતા. હવે અહીંયાથી અમે છે ને પાલનપુરથી બીજે જવાના છીએ, એટલે કે બીજે અમે જવાના છીએ. એ સ્થળનું નામ તમને કહું તો કે બાલારામ છે. બાલારામ અમે જવાના છે. અમારા બાલારામનું મંદિર અંબાજી બાજુ આવ્યું છે, ત્યાં કણ અમે જવાના છીએ. અંબાજી પણ જવાના હતા, પર માર બનેવીને થોડું કામ આવી ગયું હતું, એટલે સાંજ સુધીમાં ઘરે પહોંચવાનું હતું. તેથી અમે અંબાજી નહોતા ગયા. તો જો ફ્રેન્ડ્સ, વિવાંશ કેવો રમે છે દેખાય છે, અને આવું બધા ઢબુડા રમવા બહુ ગમે છે, એટલે અમે સાથે લઈને ગયા હતા. ફ્રેન્ડ્સ, અમને રસ્તો નથી ખબર પાલનપુરથી બાલારામ કઈ બાજુ જવાય છે, એટલા માટે અમે નકશો ચાલુ કરીને ગયા હતા. કારણ કે તમને ખબર જ છે કે આપણે કોઈ એવી સિટીમાં જઈએ કે જે કારણે રસ્તો ના ખબર, તો આપણે આ રીતે મેપ એટલે કે નકશો ચાલુ કરીને જતા હોઈએ છીએ. જો અહીંયા પણ ગળદી હતી, દેખાય છે. અહીંયા પોલીસવાળા ઊભા છે. અહીંયાથી લાઈન જાય છે. આ પાલનપુરનો વિસ્તાર છે ફ્રેન્ડ્સ. પછી અહીંયાથી અમે આગળ નીકળ્યા હતા, એ હું તમને બતાવું છું. જો આ પાલનપુરનો વિસ્તાર છે. પાલનપુરથી અમે સીધા અહીંયાથી બાલારામ જઈશું. ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમે આગળ જશો એટલે તમને હજી પણ તમને મજા આવશે વ્લોગિંગમાં, આ વિડીયોમાં. કારણ કે આગળ વરસાદે પણ આવે છે, પહાડો પણ આવે છે. તમને ખબર, બાલારામ જી એટલે કે પહાડો તો આવવાના જ છે. તો તમે બન્યા રહેજો. હું તમને પહાડોવાળો વિસ્તાર પણ બતાવીશ, વરસાદે પણ બતાવીશ, ને અમે ગાડીમાં સોંગ કયું સાંભળતા હતા એ પણ બતાવીશ, એટલે તમને મજા આવશે ફ્રેન્ડ્સ. દેખાય છે ફ્રેન્ડ્સ, અમે જો બધા છે. હું છું, મારા બનેવી ગાડી ચલાવે છે, પછી મારા વાઈફ બધા પાછળ બેઠા છે. એ હું તમને આખો સીન બતાવું છું. દેખી લો, આ છે પાલનપુર. અમે અહીંયાથી પાલનપુરમાંથી નીકળ્યા હતા. ફ્રેન્ડ્સ, જેને પણ આ સર્કલ દેખેલું હોય, દેખાય છે ઓવરબ્રિજ કેટલો સરસ બનાવેલો છે પાલનપુરમાં. દેખાય છે તમને આખો ગોરાઉન્ડ ભમીને અહીંયાથી ઉપરથી નીચે જવાનો આ એક ઓવરબ્રિજ છે જે પાલનપુરમાં બનાવેલો છે. દેખાય છે ફ્રેન્ડ્સ, કેટલો લાંબો ઓવરબ્રિજ છે. તમારા શહેરમાં પણ આવો ઓવરબ્રિજ હોય તો તમે કોમેન્ટમાં બતાવજો. ફ્રેન્ડ્સ, અમે અહીંયાથી પાલનપુરથી નીકળ્યા છીએ. જો ધીમે ધીમે છોટા ચાલુ થઈ ગયા છે ફ્રેન્ડ્સ, દેખાય છે તમને. જો અહીંયા અમે વાઇપર પણ ચાલુ કરી નાખ્યું છે, એટલે તમને ખબર પડી ગઈ. ધીમે ધીમે છોટા થઈ ગયા. રસ્તો પણ ભીનો દેખાય છે ફ્રેન્ડ્સ. હવે અમે આગળ નીકળીશું. ફ્રેન્ડ્સ, રસ્તામાં વરસાદ વધી ગયો હતો. દેખાય છે તમે ધીમે ધીમે જેમ અમે આગળ જતા હતા તેમ વરસાદ વધી ગયો હતો. તો ફ્રેન્ડ્સ, હવે હું તમને સંભળાવું છું. અમે જે ગાડીમાં ગીત વગાડતા હતા, કોનું આ ગીત ફેવરેટ છે, કયા મૂવીઝનું છે, તમે કોમેન્ટમાં બતાવજો. આઈ થિંક બધા ગીત સાંભળેલું હશે, તો હું તમને સંભળાવું છું અમે કઈ ગાડીમાં ગીત વગાડતા હતા તે સાંભળો. ફ્રેન્ડ્સ, હું તમને વધારે સોંગ નહીં સંભળાવી શકું, કારણ કે તમને ખબર જ છે કે યુટ્યુબની પોલિસી કેવી છે. તો તમને આખું સોંગ સંભળાવું તો મારે કોપીરાઇટ વિડીયોમાં આવી જાય છે. તેના કારણે હું તમને વધારે સોંગ નહીં સંભળાવી શકું. તમે જસ્ટ દેખો, વરસાદ આવે છે, પહાડો આવે છે, આજુબાજુ લીલોતરી છે, કેવી મજા આવતી હશે. અમે અહીંયાથી નીકળ્યા હતા. અમે અહીંયાથી સીધા અમે બાલારામ ગયા હતા. તો વરસાદ છે ને ધીમો આ રીતે આવતો હતો. દેખાય છે સામે ક્યાં પહાડો છે. અમે પહાડોની વચ્ચેથી નીકળ્યા હતા. તો અમને બહુ જ મજા આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. દેખાય છે ને તમને, જો કેટલા બધા સરસ કોઈ પહાડો છે. ફ્રેન્ડ્સ, આ અમારો સૌથી પહેલો અને ફર્સ્ટ અનુભવ છે કે આવી રીતે પહાડોની વચ્ચે અમે જતા હોઈએ, આ રીતે સોંગ વાગતું હોય, વરસાદ આવતો હોય. અમારો ફર્સ્ટ અનુભવ છે. તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં બતાવજો, એટલે અમને ખબર પડે કે તમને આ અનુભવ કેવો લાગ્યો છે.
ફ્રેન્ડ્સ, તમને રસ્તો દેખાય છે? રસ્તામાં જો સામે કેટલા પહાડો છે, ખાલી જસ્ટ તમે વિચારો, એક બાજુ વરસાદ, એક બાજુ પહાડો, એક બાજુ આવું ગાડીમાં સોંગ વાગે ને આપણે જતા હોઈએ તો કેવું લાગે? જસ્ટ ખાલી તમે ઇમેજિન વિચારો કે તમે હોય તો તમને કેવું લાગે? અમને એટલી મજા આવી ગઈ હતી ને કે ના પૂછો વાત. અમને પહેલી જ વાર આવો લાઈફમાં અનુભવ થયો હતો કે એક બાજુ પહાડો, એક બાજુ વરસાદ ને એક બાજુ આવા સોંગ વાગતા હોય ને ગાડીમાં જતા હોય તો કેટલી સરસ કોઈ મજા આવે. અમને તો માઉન્ટ આબુ જવાની ઈચ્છા પણ થઈ ગઈ હતી, પણ જઈ શક્યા ન હતા કારણ કે માર બનાવીને થોડુંક બહાર જવાનું હતું, એટલે સાંજ સુધીમાં ઘરે પહોંચવાનું હતું. તેટલા માટે અમે માઉન્ટ આબુ નહોતા ગયા. નકર તમને ખબર જ હોય કે માઉન્ટ આબુ તો આનાથી પણ સારામાં સારો વ્યૂ જોવા મળે. ત્યાં કણે પણ આટલો વરસાદ આવતો હોય તો સૌથી વધારે મજા આવે છે. તમારામાંથી કોઈ માઉન્ટ આબુ ગયું હોય તો કોમેન્ટમાં જણાવજો, એટલે ખબર પડે તમારામાંથી કોણ માઉન્ટ આબુ ગયેલું છે. તમને ખબર હશે કે આ તો માઉન્ટ આબુમાં આનાથી પણ મોટા મોટા પહાડો છે. માઉન્ટ આબુનો રસ્તો પણ કેટલો સરસ કોઈ છે. આવો તો થોડું ધીમે ધીમે વરસાદ આવતો હોય તો એ રસ્તામાં પણ જવાની મજા જ કંઈક અલગ છે. તેથી અમે અહીંયાથી નીકળ્યા હતા, એ હું તમને બતાવું છું. દેખાય છે ફ્રેન્ડ્સ? તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમને કેવું લાગ્યું આ ગીત? તમે કોમેન્ટમાં જણાવશો. આઈ થિંક બધાને આ ગીત બહુ જ ગમતું હશે, કારણ કે આ ટ્રેન્ડિંગ ગીત અત્યારે છે. અત્યારે સૈયારા પિક્ચર દરેક લોકોએ જોયેલું જ હોય છે. ઓકે, તો તમને જે ગીત ગમ્યું હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ્સ દેખાય છે સામે કેટલા પહાડો છે, એક બાજુ વરસાદ, એક બાજુ પહાડ, એક બાજુ આ રીતે ગાડીમાં જતા હોય તો કેટલી સરસ કોઈ મજા આવે. ફ્રેન્ડ્સ, અમારા લાઈફનો પહેલો જ ફર્સ્ટ અનુભવ છે. અમે ઘણી ફેર ગયેલા છીએ બાલારામ, પણ આ ફર્સ્ટ અનુભવ આવો છે. એક બાજુ પહાડો, એક બાજુ વરસાદ. પાછો વરસાદે પણ વધારે નથી. ફ્રેન્ડ દેખાય છે ને તમને કેટલો ધીમે ધીમે આવે છે? વરસાદે પણ બહુ ફૂલ નથી. નકર ફૂલ વરસાદ હોય તમને ખબર છે તો આપણે મજા ઓછી આવે, પણ આટલો ધીમો ધીમો વરસાદ આવતો હોય તો કેવી મજા આવે. ફ્રેન્ડ્સ દેખાય છે? તમને બતાવજો. જો આજુબાજુનો ઇલાકો, અમે અહીંયાથી બાલારામ ગયા હતા. જો પછી અમે આગળ અહીંયાથી નીકળ્યા હતા તો અહીંયા એક રેલવે જતી હતી. દેખાય છે ફ્રેન્ડ? નીચે ગાડી જવાનો રસ્તો પણ હતો. દેખાય છે ફ્રેન્ડ્સ? કેટલો સરસ કોઈ દેખાય છે નજારો, કેટલો સરસ કોઈ છે. અહીંયા રેલવે અમને મળી ગઈ હતી. જો એ નીચે જવાનો રસ્તો પણ હતો. આ ગંડાળું છે, આની ઉપર જો అయితే પતરા મારેલા હતા, કારણ કે અંદર વરસાદનું પાણી ભરાય નહીં તેના કારણે. કેટલી સરસ કોઈ સુવિધા આપણે ગુજરાત સરકાર ઘણી ખરી જગ્યા ઉપર કરે છે. દેખાય છે ફ્રેન્ડ્સ? અહીંયા જો અમે ધીમે ધીમે અહીંયાથી હવે બાલારામ બાજુ જઈએ છીએ. આ એક આખો રસ્તો છે બાલારામનો, એ હું તમને બતાવું છું. દેખાય છે ફ્રેન્ડ્સ? અરે આખો જો અહીંયા આજુબાજુ કેટલા બધા જંગલો, પહાડી વિસ્તાર છે. દેખાય છે તમને? કેટલું સરસ કોઈ લાગે છે, વાતાવરણ સરસ કોઈ છે. ફ્રેન્ડ્સ પછી અમે આગળ નીકળ્યા હતા તો અહીંયાથી વરસાદ બંધ થઈ ગયો છે. તમને દેખીને જ ખબર પડી જાય છે કે અહીંયાથી અમારો વરસાદ બંધ થઈ ગયો છે. તો અમે ધીમે ધીમે આગળ નીકળતા જઈએ છીએ. અહીંયા પણ આ રસ્તો બીજા રસ્તેથી અમે આવ્યા છીએ. થોડોક આ લોંગ રૂટ છે, કારણ કે પેલો રસ્તો અમે થોડાક ભૂલા પડ્યા હતા એટલે બીજા રસ્તા ઉપર ચડી ગયા છીએ. તો અહીંયાથી આખું બાલારામ બાજુ જઈએ છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું તમને આખું બાલારામ બતાવીશ. અમે બાલારામમાં ફ્રેન્ડ્સ તમને પહેલેથી કહી દઉં, બાલારામમાં ગયા ત્યાં જો અહીંયાથી હવે બાલારામનો સીન ચાલુ થાય છે. દેખાય? ઉજાણી નેચરલ. આ તમે બાલારામની જોડે તમે દેખશો ઉજાણી પાર્ક આખો આવેલો છે. એની જોડે બાલારામ મંદિર છે. કદાચ કોઈ ગયેલું હોય તો તમને ખબર હશે. અહીંયા ફ્રેન્ડ્સ બહુ જ ભીડ હતી. દેખાય છે કેટલી બધી ભીડ છે અહીંયા અમારે ગાડી મૂકવાની જગ્યા પણ નથી. અમે અહીંયા લાઇનમાં પણ ઊભા હતા. અહીંયા ગાડી મૂકતા 15થી 20 મિનિટ થઈ ગઈ ત્યારે અમે ગાડી મૂકી શક્યા હતા. દેખાય છે ફ્રેન્ડ્સ? અહીંયા કેટલી બધી ભીડ હતી. તો અહીંયા અમે બસ અહીંયાથી મંદિર ચાલુ થઈ ગયા છે. અહીંયા બધું ખાણીપીણીનું વસ્તુ, દરેક વસ્તુ તમને જોવા મળશે. અહીંયાથી જો ગાડી કેવી ધીમે ધીમે જાય છે, કારણ કે પોલીસ ઊભી હતી એના કારણે એક જ લાઈન હતી ગાડી આગળ જવાની, પાછળ જવા માટેની. તો અહીંયા અમે આવી રીતે ગાડીમાં લાઈનમાં ઊભા રહ્યા હતા. પછી જો ફ્રેન્ડ્સ અમે ધીમે ધીમે કરીને ગાડી પાર્ક કરીને પછી અમે અંદર નીકળ્યા હતા. તો જો અહીંયા અંદરથી કેટલું બધી લારીઓ ઊભી છે. દેખાય છે કેટલું બધું વસ્તુ તમને દરેક વસ્તુ મળે છે અહીંયા. ફ્રેન્ડ્સ અમેરિકાની મકાઈ દરેક વસ્તુ છે. ફ્રેન્ડ્સ અમે અહીંયા મકાઈ ખાધી તો અહીંયા અમને 10 રૂપિયાની એક મકાઈ ડૂડો આપતા હતા, તે મેં ખાધો પણ હતો. અહીંયાથી અમે આઈસ્ક્રીમ પણ ખાધી હતી, સફરજન પણ લીધા હતા, એ હું તમને પછી કહું છું. તો દેખાય છે ફ્રેન્ડ્સ? આ આખો ઇલાકો છે અંદર જવા માટેનો. જો ફ્રેન્ડ્સ અત્યારે કોઈ વરસાદ નથી, પણ અંદર જઈશું એટલે કેટલો બધો વરસાદ આવશે એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. આ તમને બાલારામ તમે ગયા હશો, તમને ખબર હશે બાલારામ જવાનો આખો રસ્તો છે. જો અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. આ વિવાંશના દાદા અને વિવાંશ છે એ પણ આગળ જાય છે. ફ્રેન્ડ્સ તમે એક વસ્તુ દેખ્યું હશે, મેં તમને પહેલાં પણ કીધું હશે,
વિવાંશને છે ને સૌથી વધારે દાદા ગમે છે, એટલા માટે વિવાંશ સૌથી વધારે મારા જોડે પણ નથી રહેતો કે તેની મમ્મી જોડે પણ નથી રહેતો. સૌથી વધારે જો દાદા હોય તો દાદા જોડે જ રહે છે. દેખાય છે અત્યારે જો વિવાંશ દાદા જોડે જ છે. જો અહીંયા મકાઈ પણ મળે છે, અહીંયા કેટલી બધી વસ્તી પણ છે. અહીંયા તો છે પણ અંદરે પણ વધારે વસ્તી હતી. જેમ અમે ધીમે ધીમે જઈએ તમને વસ્તુ બતાવું છું. જો અહીંયા પાણીની બોટલ પણ મળતી હતી. અહીંયા ફ્રેન્ડ્સ અહીંયા મકાઈ ઢૂંઢા વધારે હતા. દેખાય છે અહીંયા જો મકાઈઓ કેટલી બધી લારીઓ છે. અહીંયા પણ લારીઓ છે, સામે પણ લારીઓ હતી. દેખાય છે જો ફ્રેન્ડ્સ અહીંયા વચ્ચે મૂકેલું છે આ રીતે સ્ટેન્ડ, કારણ કે અંદર કોઈ ગાડી કે બાઇક ના લઈ જઈ શકે એટલા કારણે અહીંયા કંકોડા પણ હતા. ફ્રેન્ડ્સ અહીંયા લગભગ 100 રૂપિયાના 1.5 કિલો કે કંકોડાનો ભાવ હતો. પછી અમે ધીમે ધીમે જેમ આગળ જઈએ છીએ, જો પાછી મકાઈ આવી પછી આગળ જઈશું તો આગળ પણ બીજું કંઈક આવશે, હું તમને બતાવું છું. જો સામે દેખાય છે ફરીથી પાછી મકાઈ આવી છે. મકાઈના અહીંયા ફ્રેન્ડ્સ તમે ગમે ત્યાં મકાઈ લો તો તમને ભાવ સરખો જોવા મળે છે. તમને ખબર જ હોય છે કે જે જોડે જોડે ઊભા હોય એ લોકો બધા નક્કી કરીને જ ઊભા હોય છે કે આપણે આટલો ભાવ લઈશું. એટલા માટે દરેકે દરેક તમે કોઈ બી લારીએ જાઓ તો તમને સરખો ભાવ જોવા મળે છે. જો ફ્રેન્ડ્સ અમે થોડાક આગળ આવે તો અહીંયા ભજીયા દેખાય છે. અહીંયા જો ભજીયા પણ મળતા હતા. પછી જો અહીંયા પછી આ પ્રસાદી પણ હતી. તમારે ચેવડો કે પેડા કે તમારે જે કાંઈ લેવું તમે અહીંયાથી લઈ શકો છો. પછી અમે ધીમે ધીમે આગળ નીકળતા હતા. તો જો સામે પણ કેટલી બધી લારીઓ છે દેખાય છે ફ્રેન્ડ્સ. જો પછી અમે આગળ નીકળતા હતા તો અહીંયા પણ શું કહે છે ફરસાણની દુકાન હતી. પછી એની જોડે પણ આ રીતે ફરસાણની દુકાન હતી, એટલે કે તમારે પ્રસાદી લેવી હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. દેખાય છે ફ્રેન્ડ્સ અહીંયાથી લઈ શકો છો. પછી જેમ અમે ધીમે ધીમે આગળ જઈશું તેમ ફ્રેન્ડ્સ અહીંયા છે ને અંધારું થતું જતું હતું, પણ વરસાદ નહોતો આવતો. અમે જ્યારે અંદર જતા હતા ત્યારે વરસાદ નહોતો આવતો. જો અહીંયા ફરસાણની પાછી બીજી એક દુકાન આવી છે. પછી અહીંયા પણ ફરસાણની દુકાન આવી છે, એટલે કે અહીંયા તમને કોઈ બી પ્રસાદી તમે અહીંયાથી લઈ શકો છો. જો પાછું મકાઈ આવી ગઈ. મેં તમને આગળ પણ મકાઈ બતાવી હતી. પાછી ફરીથી મકાઈ આવી ગઈ, એટલે કે અહીંયા સૌથી વધારેમાં વધારે મકાઈની લારીઓ સૌથી વધારે હતી. અમેરિકાની મકાઈ, એટલે તમે કોઈ બી લારીએ જાઓ તો તમને ફક્ત ને ફક્ત 10 રૂપિયાની તમને મકાઈ મળી જતી હતી. જો ફ્રેન્ડ્સ અમે જેમ જેમ આગળ જતા તેમ નાળિયેરની પણ પ્રસાદી અહીંયા મળતી હતી. નાળિયેર લેવો તો નાળિયેર, સાકર લેવો તો સાકર, એની પણ પ્રસાદી જોવા મળી હતી. જો ફ્રેન્ડ્સ અમે જેમ ધીમે ધીમે આગળ જઈએ છીએ તેમ જો મકાઈ તો હજી પણ મકાઈની લારીઓ આવ્યા જ કરે છે. એક બુદ્ધિના બાલ કદાચ તમે ખાધા હોય તો કોમેન્ટમાં જણાવજો. દેખાય છે બુદ્ધિના બાલ. અહીંયા બુદ્ધિના બાલ પણ મળતા હતા. આ કેમ બુદ્ધિના બાલ કહે છે એ અત્યારે આજ સુધી મને પણ ખબર નથી. જો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ અહીંયા પણ રમકડા આવ્યા છે. તમને ખબર હોય કોઈ બી જગ્યાએ છે તો રમકડા તો હોય ને હોય. તો જો અહીંયા મૂર્તિ પણ દેખાય છે ફ્રેન્ડ્સ, કેટલી સરસ કોઈ મૂર્તિઓ અહીંયા હતી. અમને એક મૂર્તિ ગમી હતી, પણ મારા પપ્પાએ એમ કીધું કે આવી જ મૂર્તિ આપણે હમણાં લાવ્યા છીએ, એ ઘરે પડી છે તેના કારણે અમે લીધી ન હતી. જો ફ્રેન્ડ્સ કેટલી કાચની કેટલી સરસ કોઈ મૂર્તિ દેખાય છે. કેટલી સરસ કોઈ મૂર્તિ હતી. અમે એક ગાડી માટે પણ લેવાના હતા, પણ અમે રિટર્નમાં લેવાના હતા, પણ રિટર્નમાં બહુ જ વરસાદ ચાલુ થયો એના કારણે અમે લઈ શક્યા ન હતા. અહીંયા ગાડીમાં મૂકવા માટે અમારે એક મૂર્તિ લેવાની હતી પણ બાકી રહી ગઈ હતી. જો ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું કેટલી સરસ કોઈ મૂર્તિઓ છે. દેખાય છે ફ્રેન્ડ્સ તમને? દેખાય છે ને તમને કેટલી સરસ કોઈ મૂર્તિઓ છે. આ મૂર્તિનો ભાવ 150થી ચાલુ થાય છે. તમે કોઈ પણ મૂર્તિ લો તમે 150 અથવા એનાથી ઉપરનો ભાવ હતો. જો પછી આગળ આ રીતે બંગડીઓ પણ મળતી હતી, મંગળસૂત્ર પણ મળતા હતા, દોરા પણ મળતા હતા. તમારે જે પણ સ્ત્રીનું કંઈ પણ વસ્તુ લેવું તો અહીંયા મળતું હતું. જો પછી અહીંયા વિવાંશ માટેના રમકડા પણ આવી ગયા હતા. વિવાંશના ફઈ કહેતા હતા કે આપણે વિવાંશ માટે એક રમકડું લઈએ. મેં કીધું કે આપણે રિટર્નમાં લઈશું. તો રિટર્નમાં વરસાદ હોવા છતાં પણ અમે વિવાંશ માટે એક રમકડું લીધું હતું. જો અહીંયા પણ કેટલું બધું વસ્તુ છે દેખાય છે. જો પાછી પણ બંગડી આવી છે. અહીંયા પણ ઉપર કેટલું બધું લટક્યું છે. બધું છોકરીનું વસ્તુ છે. ફ્રેન્ડ્સ અહીંયાથી બંગડીથી મારી વાઈફે એક જોડી બંગડી લીધી હતી. 100 રૂપિયાની સરસ કોઈ બંગડી લાવી છે. મને નથી ખબર ક્યારે લીધી હતી, કારણ કે અમે ગાડી પાર્કિંગ કરવા ગયા હતા ત્યારે મારી વાઈફે બંગડી લીધી હતી. દેખાય છે ફ્રેન્ડ્સ? જો અહીંયા પણ ઢબુડા છે, અહીંયા પણ કિચનો પણ છે. દેખાય છે કેટલું બધું વસ્તુ છે. તમે ફ્રેન્ડ્સ ખબર જ હશે, તમે ગમે તે મેળામાં જાઓ તો તમને આ જો વીંટી પણ છે, અહીંયા જો ગાડીઓ પણ છે. કેટલું બધું વસ્તુ છે કે તમે ગમે તે મેળામાં જાઓ તો તમને આ દરેક વસ્તુ જોવા મળે છે. અહીંયા જો ગદા પણ છે. અમે વિવાહ માટે આવી ગદા પહેલાં લાવ્યા હતા. જો અહીંયા કોઈ પણ વસ્તુ લો તો 20 રૂપિયાનું વસ્તુ છે. તમે કોઈ બી વસ્તુ લઈ શકતા હતા. દેખાય છે વિવાંશના દાદા અને ફુવા અને વિવાંશ એ કોની રાહ દેખે છે તો કે મારા વાઈફ અને મારા બેનની રાહ દેખે છે. એ બંને વસ્તુ દેખતા આવતા હોય છે. તમને ખબર જ છે કે સ્ત્રી કોઈ પણ વસ્તુ લેવા જાય
કે કોઈ પણ દુકાને જાય તો કે વાર લગાવે જ છે। જો ફ્રેન્ડ્સ દેખાય છે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો અમે ધીમે ધીમે આગળ નીકળતા હતા। હું મારા વાઈફને કહેતો હતો કે આપણે ધીમે ધીમે આગળ નીકળીએ, નકર વરસાદ વધી જશે। જો અહીંયા ચપ્પલે પણ હતા, ચપ્પલમાં પણ તમે કોઈ પણ ચપ્પલ હો તો 100 રૂપિયાના જ હતા, ફક્ત ને ફક્ત 100 રૂપિયા કિંમત હતી। દેખાય છે ફ્રેન્ડ્સ, પણ ચપ્પલ તકલાદી હતા, તમે બહુ ચાલે એવા નહોતા, એટલા માટે અમે લીધા ન હતા। દેખાય છે જો વ્હાઇટ કલર છે, બ્લેક કલર છે, આવી રીતે અલગ અલગ કલરના ચપ્પલો પણ હતા। દેખાય છે જો કેટલા બધા કલરના છે ચપ્પલ। અમે આ ચપ્પલો જોયા હતા પણ લીધા ન હતા। પછી અમે અહીંયાથી આગળ નીકળી ગયા હતા। જો પછી આવા પાન પણ મળતા હતા, તમે કદાચ ખાધેલા હોય, દેખાય છે પાન પણ મળતા હતા। પછી તમે છેક નીચે જાઓ તો તમને આવી ફ્રૂટની ડીશો પણ આપે છે। કોઈ પણ ડીશ તમે લો તો 30 કે 40 રૂપિયાની હતી। જો આ રીતે ફ્રૂટની ડીશો પણ હતી। વિવાંશ માટે અમે ફ્રૂટની ડીશ લેવાના હતા, કારણ કે વિવાંશ ફ્રૂટ ખાય છે, પણ એના માટે લઈ શક્યા ન હતા કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો। એ હું તમને બતાવું છું। દેખાય છે ફ્રેન્ડ્સ, જો આ આખો ઇલાકો છે। હવે હું તમને સામે મંદિર બતાવું છું। દેખો ફ્રેન્ડ્સ, આ મંદિર છે, આ બાલારામનું મંદિર છે। કદાચ તમે કોઈ આવેલા હોય તો કોમેન્ટમાં જણાવજો। બાલારામના મંદિરની સામે તમને ખબર છે નદી પણ છે। જો આ કેટલો મોટો ઘંટ છે, બાલારામના મંદિરની સામે આવડો મોટો ઘંટ પણ છે। જો આ આખું મંદિર છે ફ્રેન્ડ્સ। અમે જેવા મંદિરની અંદર પ્રવેશ્યા, જેવો દર્શન કર્યા, દર્શન કરીને નીકળવાના જતા હતા, એવો જ ફૂલ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ કે અમે નીકળી જ ના શક્યા હતા। અહીંયા અમે અડધો કલાક, પૂર્ણો કલાક સુધી ઊભા રહ્યા હતા। જો દેખાય છે આ આખું મંદિરનો અંદરનો સીન છે। હું તમને મંદિર અંદર નહીં બતાવી શકું કારણ કે અંદર મોબાઈલ એલાઉડ ન હતો। જો ફ્રેન્ડ્સ દેખાય છે ધીમે ધીમે કેવો વરસાદ ચાલુ થઈ ગયો છે। દેખાય છે જો હજી તો આટલો ધીમો ચાલુ થયો છે, હજી આનાથી પણ વધી જશે વરસાદ। અમે અહીંયા બધા, અમે તો શું અહીંયા કોઈ પણ દર્શન કરવા હતા, દરેકે દરેક જણા અહીંયા ઊભા રહ્યા હતા। જો અમે પણ આ રીતે ઊભા રહ્યા હતા। જો કેટલો બધો વરસાદ વધી ગયો છે, અહીંયા બહુ જ પાણી હતું। આમ તો અમે તો વરસાદમાં જતા રહેતા, પણ વિવાંશ હતો એટલે તમને ખબર, નાનું બાળક એટલે કે વરસાદમાં આપણે જઈ શકીએ નહીં, એના કારણે, કારણ કે નાનું બાળક માદું પડી જાય, એના કારણે અમે વરસાદમાં ગયા ન હતા। જો ફ્રેન્ડ્સ દેખાય છે સામે નદી છે, નદીમાં પાણી જાય છે। આ રહ્યો ને ઉપર પહાડ છે, ને પહાડની નીચે આ મંદિર છે। તમને ખબર જ હશે કે નીચે છે મંદિર, પણ અહીંયા પાણી ભરાતું નથી। કેમ નથી ભરાતું? કે આ મંદિરની જોડે નદી દેખાય છે। જો હું તમને નદી બતાવું છું, આ એક નદી છે। નદીની અંદર દરેકે દરેક પાણી નીકળી જાય છે, એટલા માટે આપણે દેખી લીધું। દેખાય છે જો અમે પછી વરસાદ બંધ થયો, તડકો નીકળ્યો હોવા છતાં જો ઉપરનું પાણી બધું કેવું અહીંયા ઢાળ છે, એના કારણે દેખાય છે બધું ફ્રેન્ડ્સ પાણી નીચે આવતું રહે છે। જો હું તમને પાણી બતાવું, જો આ કેટલું બધું પાણી છે, બધું નીચે આવે છે, પણ આ બધું પાણી મેં તમને નદી બતાવી ત્યાં પણ જતું રહ્યા છે। ફ્રેન્ડ્સ તમે બાલારામમાં એક વસ્તુ જોયું હોય તો તમને નોંધ કરી હોય તો તમને ખબર હશે કે બાલારામમાં છે ને એક ગાય છે। કહેવાય છે કે પહેલાં કેટલાય વર્ષોથી કે એમાંથી ગાયની અંદર પાણી નીકળી જાય છે। કદાચ કોકે દેખેલું હોય તો કોમેન્ટમાં જણાવજો। હું તમને બતાવવાનો હતો, પણ એમાં શું થયું કે ગાય બતાવવા રહું તો કે વરસાદ વધી ગયો હતો, એના કારણે હું જઈ શક્યો ન હતો ગાયની જોડે, નકર એનો વિડીયો ઉતારીને બતાવત। જો ફ્રેન્ડ્સ અહીંયા દેખાય છે આ સેલ્ફી પોઈન્ટ છે, તમને ખબર હશે કે આ રહ્યો સેલ્ફી પોઈન્ટ છે। જો ફ્રેન્ડ્સ પછી અમે અહીંયાથી નીકળ્યા તો અહીંયા કેટલી બધી ગળદી થઈ ગઈ છે, દેખાય છે તમને? અહીંયા અહીંયાથી પણ આવ્યા ત્યારે પણ આટલી બધી ભીડ હતી, ગયા ત્યારે નીકળ્યા ત્યારે પણ આટલી વધારે ભીડ હતી, કારણ કે રજાનો દિવસ હતો એટલા માટે નૂમ હતી, એટલે બધા રજા હોય એટલે તમને ખબર, રજાના દિવસે બધા લોકો ફરવા નીકળતા હોય છે। જો અમે આ રીતે નીકળ્યા હતા। જો ફ્રેન્ડ્સ હું તમને બતાવું, આ ગાડીનો એક્સિડન્ટ થયો હતો। જો ગાડીને કેવી ખેંચીને લઈ જાય છે, એટલા જ માટે કહેવાય છે કે ગાડી હંમેશા ધીમી ચલાવવી જોઈએ, નકર જો આ દેખાય છે કેવડો મોટો એક્સિડન્ટ કેવો થયો છે, તમને ગાડી દેખીને જ ખબર પડી જતી હશે। જો આગળથી ને પાછળથી, એન્ડ ડ્રાઈવર સીટનું માણસ આઈ થિંક મને લાગતો નથી બચ્યું હોય। જો હું તમને ગાડી બતાવું આખી, જો ડ્રાઈવર સીટથી કેટલી બધી દબાઈ ગઈ, પાછળની બાજુ પણ બેઠા છે, એમને પણ બહુ જ વાગ્યો છે। હું ભગવાને દુઆ કરું છું કે જે પણ ગાડીમાં હોય એ બધા સહી સલામત રહે। દેખાય છે ફ્રેન્ડ્સ, એટલા જ માટે કહેવાય છે ગાડી હંમેશા ધીમી રાખવી જોઈએ। ફ્રેન્ડ્સ અમે ગમે ત્યારે ફરવા જઈએ છીએ, પણ અમારી ગાડી 80 કે 90ની ઉપર અમે ક્યારેય પણ જવા દેતા નથી, નકર જો દેખાય છે કેટલું બધું નુકસાન થયું હશે ગાડીને એટલું નુકસાન થયું હશે। ગાડી તો ગાડી, પણ જે બેઠું હશે એમને કેટલું બધું વાગ્યું હશે। એટલા માટે કહેવાય છે કે હંમેશા તમે ગમે ત્યારે ફરવા જાઓ કે ગમે તે બાજુ જાઓ તો હંમેશા વાહન ધીમું જ ચલાવવું જોઈએ। જો ફ્રેન્ડ્સ અમે ધીમે ધીમે જેમ આગળ જતા હતા એમ જો વરસાદ કેટલો બધો વધી ગયો છે, દેખાય છે ફ્રેન્ડ્સ? અમે બીજે એક સ્થળે જવાના હતા મંદિરે દર્શન કરવા માટે, પણ અમે ત્યાં જઈ શક્યા ન હતા કારણ કે બહુ જ વરસાદ વધી ગયો હતો। દેખાય છે હજી અમે ધીમે ધીમે જેમ આગળ જઈએ છીએ તેમ દેખાવાનું પણ બિલકુલ બંધ થઈ ગયું હતું, એના કારણે અમે આગળ જઈ શક્યા ન હતા। દેખાય છે તમને ખબર પડી જ જતી હશે કે ધીમે ધીમે જો વાઇપર અમે થોડું ફૂલ કરી નાખ્યું છે, કારણ કે વરસાદ વધી ગયો હોવાના કારણે। જો પછી આગળ ગયા તો વરસાદ પાછો ધીમો થઈ ગયો, એટલે અમને એમ થયું કે હવે વરસાદ નહીં આવે, તો પાછા અમે મંદિર બાજુ વળ્યા હતા। દેખાય છે જો આખો ઇલાકો છે, તો અહીંયાથી અમે આગળ જઈએ છીએ।
તો અમે અહીંયાથી પાછા અમે આગળ જવા નીકળ્યા હતા. તો પાછો જેવું આર્યો અંડરગ્રાઉન્ડ છે તમને ખબર પડી ગઈ. તો અંડરગ્રાઉન્ડથી અમે જેવા બહાર ગયા તો અહીંયાથી અંધારું તો હતું જ, દેખાય છે સામે અંધારું છે, પણ અમને નથી ખબર કે વરસાદ આવશે. તો અમે તો એમ થયું કે વરસાદ હવે નહીં આવે, તો એના કારણે અમે આગળ ફરવા નીકળ્યા હતા. કયા સ્થળે જવાના હતા એ હું તમને પછી કહીશ. જો જેવા આગળ નીકળ્યા એવું ફૂલ ફાસ્ટ 5 કિલોમીટર બાકી હતું. 5 કિલોમીટર બાકી હતું પણ અમે જઈ શક્યા ન હતા, કારણ કે બહુ જ વરસાદ વધી ગયો હોવાના કારણે. તો એના કારણે મેં આગળ રસ્તા સારા હોય કે ના હોય, વિવાસ અમારી સાથે હતો, વિવાસને પણ ઠંડી ચડી હતી, એના કારણે અમે અહીંયાથી રિટર્ન લઈ લીધું હતું. દેખાય છે વરસાદ કેટલો બધો વધી ગયો. નકો ફ્રેન્ડ્સ હું તમને બીજું પણ મંદિર બતાવત. પછી અમે અહીંયાથી આગળથી રિટર્ન થઈ ગયા હતા. અહીંયાથી અમે ગાડી વારી નાખી હતી. પછી અમે સીધા અમારા ઘર તરફ વળી ગયા હતા, કારણ કે જો દેખાય છે ફ્રેન્ડ્સ કેટલો બધો વરસાદ વધી ગયો હતો. ને અહીંયા રસ્તામાં પણ પાણી એટલું બધું હતું કે તમને ખબર જ હોય કે વરસાદ વધી જવાના કારણે જો દેખાય છે સામે તો કશું દેખાતું નથી. વરસાદ વધી જવાના કારણે રસ્તામાં કે કોઈ ખાડો હોય તો આપણને દેખાય નહીં. તો ખાડો ના દેખાય તો આપણે શું થાય છે તમને ખબર હોય કે ગાડીમાં કદાચ પંચર પણ પડી શકે, કંઈ પણ થઈ શકે છે. અને આગળ વધારે પડતું પાણી હોય તો ગાડીમાં બંધ પણ થઈ શકે છે. એના કારણે અમે કશે ગયા નહોતા. અહીંયાથી સીધા દેખાય છે પાછો પેલો અંડરગ્રાઉન્ડ બ્રિજ આવ્યો છે, તો અહીંયાથી અમે નીકળી ગયા હતા. અહીંયાથી સીધા અમારા ઘર તરફ વળી ગયા હતા. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ.